પોલીસ લાઇન ખાતે દાનેવ પાર્ક તથા સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનું લોકાર્પણ. ધારી તાલુકાના ચલાલા ખાતે પોલીસ લાઇન પરિસરમાં પોલીસ પરિવાર અને ચલાલા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામેલા દાનેવ પાર્ક તેમજ શહેરની શાંતિ, સલામતી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ઈગલ આઈ 2 પ્રોજેક્ટ અંતર્ગત સ્થાપિત કરાયેલ સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનું લોકાર્પણ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમનું લોકાર્પણ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક એસપી શ્રી સંજય ખરાતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલાના ડિવિઝનના ડીવાયએસપી શ્રી વિરલ ચંદન, ધારીના ધારાસભ્ય શ્રી જેવી કાંકડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહાવીર બાપુ, મહેશભાઈ મહેતા, ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા, ઉપેન્દ્રભાઈ વાળા સહિત અનેક મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ચલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી રતન ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આસપાસના ગામોના સરપંચો, વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો. આ પ્રસંગે ત્રિવેણી સંગમ માનવ મંદિરના જયસુખભાઈ, ગાયત્રીધામના શીતલબેન મહેતા, વેપારી મંડળના હોદ્દેદારો સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનોએ પણ હાજરી આપી. વક્તાએ જણાવ્યું કે ઈગલ પ્રોજેક્ટ અંતર્ગત કાર્ય થયેલી સીસીટીવી કેમેરા વ્યવસ્થા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓ પર નિયંત્રણ લાવવા તેમજ નાગરિકોની સુરક્ષા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે જ પોલીસ લાઇન ખાતે વિકસાવવામાં આવેલ દાનેવ પાર્ક પોલીસ પરિવાર અને નાગરિકો માટે સુંદર, સ્વચ્છ અને પ્રેરણાદાયી જાહેર સ્થળ તરીકે ઉપયોગી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો, આગેવાનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી.